મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે નવા અને જૂના માળણિયાદ ગામની મુલાકાતે પહોંચ્યા હતા। ગઈકાલે પાણીના પ્રવાહમાં ફસાયેલા 5 મજૂરો સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા અને રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી મેળવી। કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લઈ તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। નવા માળણિયાદ ગામની શાળાની મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સતર્કતા રાખી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ખબર નહોતી પાણી આવી ગયું, પછી ઈવડાવીને મેં કીધું કે નદીમાં પાણી આવી ગયું છે। પછી બધા ભેગા થઈ ગયા, એટલે ભેગા બેઠા હતા। પછી ઘડીક થયું તો પડામાં પાણી ચાલુ થઈ ગયું। મેં કીધું હવે કોઈ ચાન્સ નથી। પછી મારા આડાવાળા ફોન ચાલુ થઈ ગયા। પછી વાયે આગળ ખબર પડી ગઈ કે આટલા લોકો હલવાના આવી રીતના હે ને। પછી એમ કરતાં કરતાં હાંજ પડી જઈને હાંજે રાત પડી જઈને રાત પડતા હવે વહેલા 4 વાગે અમને કાઢ્યા।